ટાટા એન્ટરપ્રાઇઝ ટાટા બિઝનેસ હાઉસ છેલ્લા 150 વર્ષથી કન્ટિન્યુઅસ બિઝનેસ સ્મૂધલી અને સ્ટેડીલી ગ્રો કરે છે. ક્યારે આપણે જાણવા પ્રયત્ન કર્યો કે એવું શા માટે? એ જ સમયના બીજા ઘણા બિઝનેસમેન હતા, એ એટલા જ સફળતાથી અત્યારે પણ વર્ક નથી કરી શકતા. પણ ટાટા એટલે ટ્રસ્ટ, ટાટા એટલે બ્રાન્ડ, એવું જળવાઈ રહ્યું. એવું શા માટે? કારણ કે ટાટા એક એથિક્સથી ચાલે છે. તે કોઈને છેતરવા નથી માગતા. તેની સાથે જોડાયેલા કોઈ પણ સ્ટેક હોલ્ડર, કોઈ પણ શેર હોલ્ડર, કોઈ પણ ચેનલ પાર્ટનર, એ ડિસ્ટ્રીબ્યુટર હોય તો બી ભલે, એ એમ્પ્લોય હોય તો બી ભલે, એ સપ્લાયર હોય તો બી ભલે, એ બધા સાથે એથિક્સથી ટ્રેડ કરે છે. એટલે જ ટાટા ગ્રુપ છે એ ઘણા વર્ષોથી ચાલે છે અને લગભગ બધાને એવું લાગતું હશે કે હજી બી ઘણા બધા વર્ષો સુધી ચાલશે. 2007-2008માં ટાટા ગ્રુપની એક કંપની વોલ્ટાસ લિમિટેડમાં હું જોબ કરતો હતો. એટલે મેં ટાટા ગ્રુપને ઘણું નજીકથી જોયેલું છે અને ટાટા ગ્રુપ છે એ કેટલા એથિક્સથી વર્ક કરે છે તેને મેં જાણ્યું છે. તમને શું લાગે છે કે શા કારણસર ટાટા બિઝનેસ છે એ લાંબા સમયથી ચાલે છે અને ટાટા એક બ્રાન્ડમાં પરિવર્તન થઈ શક્યું છે?